તો ઈ બે બાપ દીકરો નામે બે બાપ દીકરો ઈ બે બાપ દીકરો એનો ગણેશ હું પેલા કહેતો હતો કે ગણેશ તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે ગણેશ તે ભૂલ કરી તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે ગોંડલની વાત સાંભળી અને બહુ દુઃખ થયું હું નાનો હતો ને મારો 49 વર્ષની ઉંમર છે કાકા હું નાનો હતો તે હું ગોંડલ વિશે અને ધોરાજી વિશે સાંભળતો હું ભણવા જતો ક્યાંય પણ દલિત સમાજ ઉપર અત્યાચાર થતો તો સૌથી પહેલા ખટારા ગોંડલ થી ભરાતા હું નાનો હતો ને પાંચમું ચોથું ભણતો ત્યાંની વાત કરું છું ભાઈ ત્યારે ગોંડલ અને ધોરાજી ખટારા ભરાતા અને મને દુઃખ થયું કે અહીંયા આવી હાલત છે આટલી બધી નબળાઈ છે આપણી યાર મરવું છે ને એક ફેરું યાર હું લંગડો આલું છું ને એ સમાજની દેણ છે ભાઈ મારો સમાજનો મને મારવા આવ તો મેં ખાઈ લઉં મને બોલ્યું મેરી સરી મેરી હું મારા વિશે વાત કરું મારા બાપ દાદા વિશે મારો સમાજ ઉભો છે ત્યારે કહું છું કે મારા બાપા ને દાદા નું નામ હતું બેસર ગરાસિયો શું નામ હતું બેસર ગરાસિયો ને કેટલી બાયું હતી ખબર 7 બાયું મારા બાપા ને દાદા ને 7 બાયું મારા દાદા ને 4 અને મારે 2 સમજાય કે ભાઈ અમારો ડોહી બેટી બાપો તો ઈ જ છે કાકા અમારી ખાલી ડોહી બેટલી છે આ સોલંકી મકવાણા પરમાર ચૌહાણ ક્યાંતે કે અમે તમારા ભાઈઓ છીએ અમે બદલાયેલા છીએ ભાઈ ધૈર્યથી મારો ડીએનએ કરો હાલો જો આમાં સત્રી ડીએનએ નો નીકળ તમારે એનું ખાવાનું મારું માથું અમારા રાજુ સોલંકી નું ડીએનએ ધૈર્યથી નું ડીએનએ મેચ કરો અને સત્રી નું ડીએનએ નો નીકળ તો એનું ખાવાનું મારું માથું મારા ભાઈ તમે કોકના ગામમાં જઈને સંમેલન કરો અને ડેલામાં પૂરો થાય તારે વારો આવ્યો કે નહીં ડેલામાં પૂરવાનો તું શેર છો કા દલિત સમાજ હવા શેર મારા હું રોજ જમીને હાલવા જાઉં છું હું મારી ઘરવાળી હાલવા ગયા અને સોડા પીવા ગયો હું તો એક છોકરો આવી મને કીધું કે તમારા છોકરાને ઝઘડો થઈ ગયો તો હું ત્યાં ઉઘાડામાં ઢોળી ગયો ગાડીમાં બેન પુષ્પટી ન પીનું એટલે બોલો રાષ્ટ્ર સીધી બાસરી બધા ઉતર એટલે જોયું 15-20 જણા એટલે મેં કહું આ તો ગોંડલ દરબારનો દીકરો છે આબરૂદાર માણસ છે એટલે મેં કીધું ભાઈ આબરૂમાં તો પીવો જા કઈ ઠંડુ બંડુ પીવું હોય તો કે એને તો ખદડાવે રાખી દે એટલે મને કેવું તો ખરા કે અમે ટોફું લઈને આવીએ છીએ તારા છોકરાને ઉપાડવા તો ખબર પડે કે કેના પેટમાં તારી મેં લીધું છે અને હજી તારી ઈચ્છા હોય ડેરાસની ઈચ્છા હોય ને તો ખુશી જુનાગઢ બાજુ આવી ગયો ખુશી કહેતો કે રાજુભાઈ સોલંકી અમે આવીએ છીએ અંધારોલા રાક્ષસ જેવા જેટલા છે બધી લેતો આવી ગયો અને ગોંડલની બજારમાં એને બાજુ હોય ને તો ઈ બે બાપ દીકરો નામે બે બાપ દીકરો ઈ બે બાપ દીકરો એનો ગણેશ હું પેલા કહેતો હતો કે ગણેશ તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે ગણેશ તે ભૂલ કરી તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે હું આપણે અને મેં એને એ કીધું હતું મેં આપણા સમાજના આગેવાનને ફોન કર્યો હતો એનું નામ નહીં આપું મેં કીધું મારા છોકરાનું અપહરણ આ ધૈર્યથી નો છોકરો કરી ગયો છે ત્યાં જઈને તું લબડતો નહીં ભાઈ ખાલી એને એટલું કહે કે મારે 4 છે ને તારે 1 છે અને એને ફોન કર્યો કે ગણેશ તું જુનાગઢ થી કોઈના છોકરાને ઉપાડી એવો હતો કે હા બાપા તો રાજુ સોલંકીના દીકરાને ઉપાડ્યો ત્યારે એના બાપાએ એમ કીધું બેટા
કારો તો પીકળો છે. ત્યારે મારા સમાજને આપણા લાઠી દેવણ આશ્રમના મહંત શ્રી આપણી બાજુમાં બેઠા છે. અમે અમારા સમાજમાં 2200 ને મેઘવાળ સમાજમાં 2284 સંતો થઈ ગયા છે. ભીમ સાહેબ, બાલક સાહેબ, ત્રિકમ સાહેબ, આપણા રોહિદાસ સાહેબ, એવા 2284 સંતો. અને તમે એલા તમને શરમ આવી જોઈએ. અમારા છોકરા ઘોડી ઉપર કહે તમે એલા, પણ તમને હું કહું છું કે અમે વટલેલા છીએ. અમારા બાપાએ ભૂલ કરી, અમારા ડોહાએ ભૂલ કરી, એટલે અમે આમાં આવ્યા છીએ. તમે તમારા ભાઈઓને ઘોડ્યું છે ઉતારો છો. તમારા ભાઈઓને અમારો વણઘોડો જાતો હોય અને તમે એને હેઠો ઉતારો. તમે અમારો ઇતિહાસ તો જો. તમે અમારા બાપા તમારો ભાઈ જ છે. ત્રીજી પેઢી તમારો ભાઈ જ હતો. કઈ ઘોડા થયા છે. એટલે મારે જો અમારા દાસી જીવન સાહેબ ને પરત ગામમાં ઉતારી કુવામાં ઉતારી વરસ કઈ પાણી તો દાસી જીવન સાહેબ પાણી લઈ આવતા હોય તો અમે એની ઓલાદ છીએ ભાઈ. અમારા વૈંજા કુવા હોય તમારા અને વૈંજા કુવામાં પાણી લઈ આવે તો બાપા અમે એ સમાજ છીએ. આ પાણીયાનો સમાજ છે તો બીજાના કુવામાં પાણી કાઢી શકતા હોય તો તમારા પાણી તમે કાઢી જ નાખ્યું. અમારા રોહિદાસ સમાજ થઈ ગયા છે અને રોહિદાસ સમાજની કાશીના દરબાર પાસે ફરિયાદ થઈ છે કે બાપુ આ રોહિદાસ સમાજ આ ગંગાજીમાં ચામડા ધોઈ છે અને આપણી ગંગાને અપવિત્ર કરે છે. કાશીના પંડિતો ભેગા થયા અને રોહિદાસ સમાજને આમંત્રણ દેવામાં આવ્યું કે ભાઈ તું દરબારમાં હાજર રહેજે. એટલે રોહિદાસ સમાજ દરબારમાં જાય છે. દરબારમાં જઈને કહે છે કાશીના દરબારને કે બાપુ મારી કઈ ભૂલ થઈ ગઈ છે. તો કે હા ભાઈ અમારા પંડિતો છે એ તારી રાવ કરે છે કે તું અમારી ગંગાજી અપવિત્ર કરે છું. તો રોહિદાસ બાપુએ કીધું બાપા તમારી જે માંગ હોય કયો, તમારી માંગ પૂરી કરવા તૈયાર છું. ત્યારે કાશીના રાજાએ ધાતુનું સ્ટેચ્યુ બનાવ્યું ભગવાનનું. આપણે ધાર્મિકતાની વાત કરીએ છીએ કે સનાતન ધર્મની તમે જો વાત કરતા હોય તો જોઈ લો મારા આ 70 વર્ષની ડોહીમાં હોય અમારી બાપા હોય તો જય શ્રી રામ લખેલું છે મારા હાથમાં. હનુમાનની મૂર્તિ દોરાવેલી છે. તમે જાઓ અમારા ઘરે કોઈ એવો ભગવાન નહીં કે ફોટું ન હોય. ભોગ જઈને એમ કે હમણાં રાજુભાઈ મારે ઘરે કોક આવીને એમ કે ભાઈ ખોડિયાલમાંનું કામ સારું, બહુ કામ સારું, એટલે ખોડિયાલમાંનો ફોટો ફૂટાડી દે. વળી બીજો કોક આવીને એમ કે સાઉન્ડમાંનું કામ સારું તો સાઉન્ડમાંનો ફોટો ફૂટાડી દે. વળી કોક બીજો આવીને એમ કે ભાઈ ઓહો ભગવાન કૃષ્ણનું કામ સારું તો કૃષ્ણ ભગવાન તમે પ્રાચીન ફોટા જોવા હોય ને તો ગાજો દલિત સમાજના ઘેરે ગામડાઓમાં પ્રાચીન ફોટા તમને ભગવાનના જોવા મળે. તમે સનાતન ધર્મની વાત કરો છો. સનાતનની હંમેશા એ મૂળ. એટલે કાશીના દરબારની જયારે આપણે વાત કરીએ ત્યારે આ લોકોએ ધાતુનું સ્ટેચ્યુ બનાવ્યું અને એની ઉપર સરસ બીજું રોહિદાસ બાપાએ એને એટલું જ કીધું કે પહેલા તમે શરૂઆત કરો. એને એવું કીધું કે 10 ની અંદર આ ધાતુનું સ્ટેચ્યુ તને હાલીને ફેંકશે નહીં તો તારું ધરતી પાછું કલમ કરી નાખ્યું. એટલે રોહિદાસ તમારે એમ કીધું કે 9 થી તમારે 10 મોદી મારો. તમે પેલા ઓલા યજ્ઞ કર્યા અને કાંઈક ઘી નાખ્યું કાંઈક ઓલું કર્યું પણ ધાતુનું પુત્ર હાલે ભાઈ નો હાલે. 10 થી રોહિદાસ તમારે એમ કીધું કે હાલ મારા નાથ તો ધાતુના પુત્ર બસ ભરી જતા હોય અને એને કોમ થઈ ધાતુના પુત્ર હાલી બસ ભરી જાય એના વંશજો છે મારા ભાઈ. તમે અમારું બે અત્યાચાર કરો છો. એટલે મારે કઈ સમાજને ધાતુ નથી કેવું. અને ભાઈ મારી જ્યાં જરૂર પડી ત્યાં હું અહીંયા ખાલી ફાકા ફોજદારી કરવાનો માણસ નથી હો ભાઈ. જ્યાં મને બોલાવીશો ગોંડલ તાલુકામાં ક્યાંય અત્યાચાર થાય મને બોલાવી દો. હું એકલો ના આવું તો મારા બાપમાં ફેર. કોઈને સૌથી વિશેષ વાત હું કહેવા માંગુ. જયરાજસિંહે મારા ગુના મૂક્યા કે રાજુ સોલંકી પર 12 ગુના, એના છોકરા પર 3 ગુના, એના જીનકા છોકરા 2 ગુના. તો કોઈ મારો વાપીને માર ખાવાની ભાઈ નહીં ખાવાની. તો
મારી ઉપર ગુણ તો તું ક્યાં હારી નો છો બાપા તું હારી નો છો તું જ કરે તને જન્મદિવસની સજા આપી તે પાટીદાર સમાજનું ભાઈનું મદદ કરી નાખ્યું તે પીએસસી ની બંદૂક ધરકી ફાયરિંગ કર્યું તો તું ક્યાં હાજા ઉતારનો ખરેલો છો ભાઈ અને માની લો કે હું ગુંડો છું 100 કેસ છે 200 કેસ છે એટલે કોઈના છોકરાને અપહરણ કરીને મારવાનો સંવિધાનમાં કઈ લખ્યું છે કાયદામાં કઈ લખ્યું છે કે ગુનેગાર હોય એને કોઈ કેસ હોય તો એના છોકરાને લઈ જવાનો અને મારવાનો એવું ક્યાંય કાયદો તારા બાપનો છે તે વસાતો લીધો એમ નહીં હું તમને ઈ ગોંડલ દરબાર કે તું તારો બાપો એને કે તું તારો દીકરો ખાલી તારા બોડીગાર્ડ લીધા હું અઠવાડિયું ગોંડલની બજારમાં રાખી દેલા સમાધાન અઠવાડિયું એમ નામ રખડે મોટરસાઇકલ લઈને ગોંડલની બજારમાં અને ગણેશ ત્યારે જ્યાં રખડે એના ભરવાઓને મૂકી એટલે સમાધાન હાલો ગોંડલ તારું છે આ ગોંડલ તારું છે આ ગોંડલની ગલીમાં તું એકલો રખડી જા એટલે હું કોઈને પૂછી નહીં સમાધાન અઠવાડિયું એકલો રખડ તારા ગણેશ ને રખડે આ ગલીમાં એટલે આપણે સમાધાન જય ભીમ નામ બધે માફ કરી દઉં